નમસ્કાર. કોઈ વ્યક્તિને ભગવાન તરીકે પૂજવું કેટલું યોગ્ય? તેમને પોતાના ભગવાન બનાવી લેવા અને જેવી રીતે હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવે છે તે રીતે તેનું પઠન પણ કરવું એ કેટલું યોગ્ય? આજે વાત કરીશું કંઈક આવી જ રાજકીયમાં. તો નમસ્કાર, હું છું નસરીન, આપ જોઈ રહ્યા છો ધ લોકસત્તા. દિલ્હીના પ્રેસ ક્લબમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીના કટઆઉટ્સની પૂજા કરવામાં આવી, તેમની આરતી ઉતારવામાં આવી. આ કાર્યક્રમ નમો ભારત સંસ્થા દ્વારા યોજવામાં આવ્યો હતો. આ જે સંસ્થા છે તે મુખ્યત્વે ટ્રાન્સજેન્ડર્સ લોકોની છે અને તેમના દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું હતું દિલ્હીના પ્રેસ ક્લબમાં. અહીંયા વડાપ્રધાન મોદીનો એક કટઆઉટ છે અને તેની આરતી કાયદેસર ઉતારવામાં આવે છે અને સાથે જ મોદી ચાલીસા ગાવામાં આવે છે. અત્યાર સુધી આપણે હનુમાન ચાલીસા સાંભળ્યા અને એવી જ રીતે હવે મોદી ચાલીસાનું પઠન અહીંયા કરવામાં આવી રહ્યું છે. बालपन से सेवा मन ध्याया देश प्रेम उनमें बसाया. વડાપ્રધાન મોદીને લઈને તેમાં તેમની મૂર્તિ પણ મૂકવામાં આવી હતી અને તેની પૂજા થતી હતી, પરંતુ વડાપ્રધાને તેને બંધ કરાવી દીધું અને તેની જે આલોચના કરવામાં આવી અને વડાપ્રધાને તેની પર ટીકા કરી અને ત્યારબાદ એ મંદિરને બંધ કરી દેવામાં આવ્યું હતું. હવે ફરીથી 10 વર્ષ બાદ એ જ રસ્તે ફરીથી બિહારનું આ જે સંગઠન છે નમો ભારત, તેને લઈને આવી જ કંઈક શરૂઆત કરવામાં આવી છે અને જે હવે ચર્ચાનો વિષય બન્યો છે. તેમનું કહેવું છે કે ટ્રાન્સજેન્ડર્સને લઈને જે મહત્વપૂર્ણ નિર્ણય વડાપ્રધાન મોદીએ લીધા અત્યાર સુધી એ કોઈએ પણ લીધા નથી અને જેનાથી તેમને ખૂબ જ લાભ મળ્યો છે, તેમના હિતમાં છે આ નિર્ણયો અને જેને લઈને હવે તેઓ તેમના ઓનરમાં, તેમના માન સન્માનમાં તેમનો કટઆઉટ્સ લઈને તેની આરતી ઉતારવામાં આવી અને તેમની પૂજા કરવામાં આવી. અને તેમનું એમ પણ કહેવું છે કે બિહારમાં 112 કરોડ રૂપિયાના ખર્ચે એક ભવ્ય મંદિર બનાવવામાં આવશે અને તેમાં સોનાની મૂર્તિ વડાપ્રધાન મોદીની મૂકવામાં આવશે, બિરાજિત કરવામાં આવશે અને ત્યાં તેની પૂજા થશે. આ તો હજુ ફ્યુચર પ્લાન છે, પરંતુ એવું વિચારવામાં આવ્યું છે. તો વડાપ્રધાન મોદીની પૂજા તેમને પૂજનીય લોકો માને જ છે અને હવે એ દેખાઈ રહ્યું છે. અને આ જે વિડીયો આપ જોઈ રહ્યા છો એ વિડીયો દિલ્હીના પ્રેસ ક્લબનો વિડીયો છે. ત્યારબાદ એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજવામાં આવી હતી અને ત્યાં વડાપ્રધાનનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ટ્રાન્સજેન્ડર્સ પણ અહીંયા હાજર રહ્યા હતા અને ખાસ અહીંયા એ હતું કે મોદી ચાલીસા અહીંયા ગાવામાં આવ્યા હતા, જેમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રને દુશ્મનોથી બચાવો. બિલકુલ, વડાપ્રધાન પોતાનું કામ કરતા જ હોય છે અને કરે જ છે અને લોકો તેને વખાણે પણ છે, પરંતુ આ જે રીત છે તે કેટલી યોગ્ય છે, કેટલી સાચી છે અને શું આવું થવું જોઈએ? શું મંદિર બનવું જોઈએ કોઈ એક વ્યક્તિનું અને શું એમની પૂજા થવી જોઈએ? અને જેવી રીતે હનુમાન ચાલીસા છે તેવી રીતે શું મોદી ચાલીસાનું પણ પઠન થવું જોઈએ? તેના વિશે અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે, અલગ અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે. આપણા દેશમાં, ભારતમાં કે જ્યાં કોઈ પણ વિકાસનું કાર્ય હોય તેની વાત પછી થાય છે, પહેલા ધર્મની વાતો થાય છે, પછી એ કોઈ પણ ધર્મ હોય. ભારત એક અખંડ ભારત છે અને અહીંયા ઘણા બધા ધર્મો રહેતા હોય છે, ધર્મના લોકો અહીંયા રહે છે અને એટલા માટે જ ભારતની રાજનીતિ ધર્મ પર નિર્ભર કરે છે એવું ઘણા લોકો માને છે અને ઘણા લોકો કહે છે.
અને અહીંયા ફરી એકવાર જો આવા દ્રશ્યો આપણે જોઈએ તો ફરીથી આવી જ વાતો અને આવી જ વાતોની ચર્ચા થાય. ભારતમાં ધર્મ કેટલું આગળ છે તે આપણે જોઈ શકીએ છીએ. વિકાસની વાતો ભલે થાય કે ન થાય તેની પર કોઈ ધ્યાન આપતું નથી. તો હાલ તો ચર્ચાનો વિષય બન્યો છે મોદી ચાલીસા અને સાથે જ આ મોદીજીના કટઆઉટ્સની આરતી. આપ આની પર શું કહેશો? આપની શું રાય છે આ વિડીયોને લઈને? જરૂરથી કમેન્ટ કરીને અમારી સાથે આપની રાય, આપની પ્રતિક્રિયાઓ, આપના મંતવ્યો અમારી સાથે શેર કરો. રજા લઈશ. નમસ્કાર.